લાપસીને છૂટી, દાણેદાર અને ગળપણમાં પરફેક્ટ બનાવી છે? તો તેના માટે વિડીયોમાં એક સ્પેશિયલ રીત બતાવી છે અને સાથે પરફેક્ટ માપ બતાવ્યું છે. તો દર વખતે તમારી લાપસી એક સરખા સ્વાદની બનશે. તો આ જ રીતે ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 230 ગ્રામ એટલે કે 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. આપણે ભાખરીનો જે લોટ આવે તે લીધો છે અને આની માટે તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો, પણ બાકીનું માપ પણ આપણે તે વાટકીથી લેશું. લોટને આપણે કોઈ પોળા વાસણમાં લઈએ. 1/4 કપ જેટલું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, લાપસી હોય ને તેમાં તેલનું મોણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, નહીં તો લાપસી અંદરથી બન્યા પછી ચીકણી ચીકણી બને છે. આપણે લોટના બધા પાર્ટિકલ્સમાં તેલ લગાવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે લાપસી બનાવશો ને તો ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો ને તો પણ એકદમ મસ્ત લાપસી બનીને તૈયાર થશે. એકદમ સહેલી રીતે બતાવું છું અને પૂરું માપ બતાવું છું જેથી પરફેક્ટ બને. આપણે લોટની આવી રીતે મુઠ્ઠી વાળવાની. તમે જુઓ અત્યારે મુઠ્ઠી તૂટી ગઈ, તો હજુ આપણું મોણ ઓછું છે તો આપણે થોડું મોણ એડ કરીએ. બીજું 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ. 2 TBSP લીધું છે ને સરસ મિક્સ કરી દઈએ. હવે આપણું મોણ એકદમ પરફેક્ટ છે. તમે જુઓ લોટનો કલર પણ બદલાઈ ગયો છે, એકદમ સરસ. તો એકદમ પરફેક્ટ મુઠ્ઠી બને છે. તોડો ત્યારે તૂટે છે. હવે આપણે એકદમ નવી ટ્રીક કરીએ. અત્યારે આપણે એક પેન મૂક્યું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. પેન ફ્રેન્ડ્સ જાડા તળિયાવાળું હોય તેવું લેવાનું. હવે આપણે મોણ દીધેલા લોટને એડ કરીએ. હવે લોટને આપણે સરસ કલર બદલાય ત્યાં સુધી શેકીએ. લગભગ એપ્રોક્સ 5 થી 7 મિનિટ જેવો સમય થશે. ફ્રેન્ડ્સ, આપણે જે રૂટીનની લાપસી બનાવી છે ને તેનાથી એકદમ અલગ રીત છે. આપણે રૂટીનની લાપસીમાં શું કરીએ કે આંધણ મૂકીએ, આવી રીતે લોટને મોવાય ને પછી આંધણ ઉકળે પછી તેમાં એડ કરી દઈએ ને વેલણથી હલાવી લઈએ. પણ આ એકદમ સરળ રીતે એકદમ ટેસ્ટી લાપસી તૈયાર થશે. તમે અત્યારે કલર જુઓ, એકદમ વ્હાઈટ કલર છે અને તમે આમ લો ને તો આમ બધો લોટ ચોટેલો ચોટેલો છે તેલને. હું તમને પછી પણ બતાવીશ કે જેથી તમને ખ્યાલ આવે. હવે લોટને શેકતા લગભગ 5 થી 6 મિનિટ જેટલું થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ તમે જુઓ એકદમ પાર્ટિકલ વાળો લોટ થઈ ગયો છે. જે પેલા ચીપકું લોટ હતો ને ચીપકેલો, તેનાથી એકદમ છૂટો લોટ થઈ ગયો છે અને તમે હાથમાં લઈને જોશો ને તો આમ પાવડર લોટ થઈ ગયો છે. તો અત્યારે પરફેક્ટ શેકાઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. આપણે ગોળનું પાણી બનાવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ અને એક પેન લઈએ. જે માપથી આપણે લોટ લીધો છે તે જ વાટકીના માપથી આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. લાપસીમાં ફ્રેન્ડ્સ માપનું પ્રમાણ બહુ જ જરૂરી છે, કેમ કે માપ પ્રોપર નહીં હોય ને તો તેમાં વેરિએશન આવી શકે છે. અને તે જ વાટકીના માપથી આપણે 1 કપ ગોળ લઈએ છીએ. 2 વાટકી લોટ, 1 વાટકી પાણી, 1 વાટકી ગોળ. ગોળ મારો દેશી છે તો મેં થોડો ઓછો લીધો છે અને મીઠાશ તમને પસંદ હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. અને કોલ્હાપુરી ગોળ લો તો તમે આખી વાટકી એડ કરી શકો છો. હવે લાપસી બન્યા પછી અંદરથી તે એકદમ મોઇસ્ટ રહે તેની માટે 1 ચમચી ઘી એડ કરીએ અને 1 TBSP તેલ એડ કરીએ. હવે મીડિયમ ગેસની ફ્લેમે આને ગરમ થવા દઈએ અને ગોળને ઓગળવા દઈએ. અત્યારે દેશી ગોળ છે તો ફ્રેન્ડ્સ તમને થોડો કલર ડાર્ક લાગશે. કોલ્હાપુરી ગોળ હશે તો તમારો વ્હાઈટ જેવો બનશે કલર. બધો ગોળ ઓગળી જાય અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું. આપણે આ શેકેલા લોટને એક વાસણમાં લઈએ. હવે 5 મિનિટ જેટલો સમય ફ્રેન્ડ્સ ઉકળતા થઈ ગયો છે. આપણે ગાળીને ચેક કરવાનું કે આપણે જે વાટકીથી લોટ લીધો ને તે વાટકીની 1 વાટકી જ આપણું પાણી રહેવું જોઈએ. જો વધારે પાણી હોય ને તો તમારે ફરીથી થોડું ઉકાળી દેવાનું. તમે જુઓ હજુ આપણું આટલું પાણી વધારે છે તો આપણે પણ થોડું ઉકળવા દઈએ. આપણું પાણી ગાળીને 1 વાટકી તૈયાર થઈ ગયું છે. આપણે તેને લોટમાં એડ કરીએ અને બધું સરખું મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, છે ને એકદમ નવી ટ્રીકની લાપસી. અને આમાં ફ્રેન્ડ્સ તમને લોટ ક્યારેય કાચો નહીં લાગે, કેમ કે આપણે પહેલા લોટને શેકી લીધો છે મસ્ત.
હવે આ મિશ્રણને આપણે કોઈ પણ એક આવા ડબ્બામાં લેવાનું, અથવા તો તપેલીમાં લો તો પણ ચાલે, પણ તેની અંદર પાણી ના એડ થવું જોઈએ. એટલા માટે આપણે ડબ્બામાં લઈ છીએ, જેથી ઢાંકણું સરસ ફિટ બંધ થઈ જાય. તમે જુઓ આપણું પાણીનું માપ કેટલું પરફેક્ટ હતું કે બિલકુલ બધું પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે તેને સરસ આવી રીતે થોડું પાથરી દઈએ. લોટ કોરો પણ નથી રહ્યો અને વધારે પડતું પાણી પણ નથી થઈ ગયું, એકદમ પરફેક્ટ છે. આપણે ફટાફટ લાપસી બને તેની માટે અત્યારે કુકરનો ઉપયોગ કરીએ છીએ. કુકરમાં પહેલા આપણે પાણી એડ કરીએ અને કોઈ પણ સ્ટેન્ડ રાખવાનું. સ્ટેન્ડ અડધું ડૂબે તેટલું આપણે પાણી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. જે ડબ્બો તૈયાર કર્યો તે અંદર મૂકીએ અને તેનું ઢાંકણ બંધ કરીએ, જેથી અંદર બિલકુલ પાણી ના ચડે. ફ્રેન્ડ્સ, આની અંદર પાણી ના જવું જોઈએ, જે કુકરનું હોય તે, નહીં તો પાણી પ્લસ થઈ જશે અને લાપસી આપણી સારી નહીં બને. તો આ ઢાંકણ પૂરું પરફેક્ટ હોવું જરૂરી છે. રીંગ લગાવી અને કુકરનું ઢાંકણ વાસી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 વિસલ કરીએ. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. ડબ્બાના ઢાંકણા પર જે પાણી છે તેને આવી રીતે લૂછી લેવાનું, જેથી ડબ્બો ખોલીએ ત્યારે તે અંદર ના જાય. આપણે પહેલા ઢાંકણને ખોલી લઈએ. અને પૂરી ઠંડી થવા દઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે. તમે જુઓ, જ્યારે આપણે વેલણથી લાપસી બનાવીએ ને ત્યારે તપેલીમાં ઘણી બધી લાપસી ચોટી અને વેસ્ટ જાય છે, અથવા વધારે બળે ને તો તેની સ્મેલ પણ આવે છે. આ રીતે બનાવવાથી બિલકુલ આપણી લાપસી વેસ્ટ નથી જતી. હવે લાપસી આપણી પૂરી ઠંડી થઈ ગઈ છે. આપણે હાથેથી તેને આવી રીતે થોડી મસળતા જઈએ. ફ્રેન્ડ્સ, આવી રીતે કોઈ ભાગ ભેગો દેખાય ને તેને આમ હાથેથી છૂટો કરશો ને તો મસ્ત દાણેદાર લાપસી તૈયાર થતી જશે. તમે જુઓ, બંને હાથેથી હું કરી રહી છું ને તો લાપસી સરસ છૂટી થતી જાય છે. તમે જુઓ કેટલી મસ્ત છૂટી લાપસી તૈયાર થઈ છે. હું તમને હાથમાં બતાવું ને, જો એકદમ મસ્ત ખીલેલી ખીલેલી લાપસી છે. ઉપરથી આપણે ઘી એડ કરીએ. લાપસી ઘી વગર તો ફ્રેન્ડ્સ અધૂરી જ છે ને. હવે આપણે હાથેથી મિક્સ કરી દઈએ.